જય શ્રી કૃષ્ણ। આજે આપણે બ્લાઉઝનું ટોપિક ઉપર ચર્ચા કરશું કે આપણે બ્લાઉઝની કેટલી સિલાઈ રાખવાની છે, કેવી રીતના બ્લાઉઝ સીવવાની, કેટલા એના પૈસા લેવાના બ્લાઉઝના, આપણે કેટલા પૈસા લેવાના બ્લાઉઝનું, શું રેટ હાલે છે। આપણે ટેલર પાસે જઈએ તો ટેલરનું રેટ, આપણે ઘરઘરાવમાં આપણે સીવી તો ઘરઘરાવનું ભાવ હોય, અને નવા કોઈક શીખા હોય તો નવા સીવે તો એ ઓછું સિલાય। અને આપણે શરૂઆતમાં આપણે શીખા હોય કે આપણે હજી એક બે થોડુંક આવડી ગયું પેપર, આપણે સૌથી પહેલાં પેપર ઉપર કટિંગ કરતાં શીખવાનું। પેપર ઉપરથી આપણા પાસે જે જૂની તમારી કોટનની કુર્તી હોય કે કોટનના ઓછાળ હોય એના ઉપર તમારે પહેલાં સીવાનું। એમાં તમારે ફિનિશિંગ આવી જાય પછી એના ઉપરથી તમારે આવી રીતના કોટનનું પીસ લાવવાનું, કોટનમાં સીવાનું, અને થોડુંક તમને સરસ આવડી જાય કે હા ભાઈ મને સરસ સીવાનું, તમારું પોતાનું તમે સીવો અને તમને ફિટિંગ આવી કે મારું સીવાનું મને ફિટિંગ આવે છે, તો તમે આજુબાજુ તમારા કોઈક રિલેશનને તમે કહી શકો કે ભાઈ હું ડ્રેસ કે બ્લાઉઝ કે ચણિયા ચોળી હું બધું હું સીવું છું, અને તમારા પાસે જે તમે સીવડાવો એ મારા પાસે તમે આવીને સીવડાવજો। અને તમે થોડાકથી ચાલુ કરો। જો તમે હંચો લઈને તમે થોડાક સિલાઈ, તમને કાંઈક સ્લીવ નાખવાનું હોય, એ કાંઈક સિલાઈ હાંધો ઊંધું કરવાનું હોય તો એ તમે કરી દો। તો એવી રીતના તમે થોડુંક એને કાંઈક એક્સ્ટ્રા કરીને દો ને તો તમારા પાસે તમારા કસ્ટમર આવે। જો આપણે બ્લાઉઝનું છે તો જો આપણે આવી રીતના બ્લાઉઝ સીવાના, આમાં મારી તો સિલાઈ 250-250થી ચાલુ થાય, અને પછી જેવી પેટર્ન કરો આવી રીતના ઓવરલોકવાળું સીવાનું હોય તો એનું 350 રૂપિયા। જો ઓવરલોક કરાવવાનું હોય બધુંય આવી રીતના કટોરીવાળાનું હોય, પછી મટકા ગળા હોય, પાછળ પેટર્ન હોય, પફ સ્લીવ હોય, બધાયથી 20 રૂપિયા અને 50 રૂપિયા એવી રીતના ભાવ આગળ એવી રીતના વધતા જાય બ્લાઉઝમાં। પછી હું બધુંય ચણિયાચોળી, ડ્રેસ, બ્લાઉઝ, વન પીસ અને બધુંય હું સીવી દઉં તો એના બધાના અલગ અલગ ભાવ આપણા એરિયા પ્રમાણે ભાવ થાય છે। વન પીસમાં, ડિઝાઇનર ચણિયાચોળીમાં બધાના અલગ અલગ ભાવ થાય છે। જેવું ડિઝાઇન કરવાનું હોય એવી રીતના ભાવ હોય। અને તમારા આજુબાજુ કેવી રીતના તમે થોડુંક પહેલાં સીવો, કુર્તી, ડ્રેસ ને બધુંય તમે મારી વિડીયોમાં જો કુર્તી, જો હું આ ડ્રેસ સીવું છું ને, ડ્રેસની મારી 250 રૂપિયા ડ્રેસની સિલાઈ છે, બ્લાઉઝનું સાદું 250 રૂપિયા છે। ચણિયાચોળી સીવું, જો સાડીમાંથી હું ચણિયાચોળી બનાવી દઉં ને, જો આ સાડીમાંથી ચણિયાચોળી સીવી દઉં ને, આ સાડી છે એમાંથી હું તમને આની વિડીયો શેર કરીશ કેવી રીતના મેં સીવું છે। આ સાડીમાંથી ચણિયાચોળી, બ્લાઉઝ અને ચણિયો સીવાના હું 700 રૂપિયા સિલાઈ લઉં। એમાં અસ્તર ને બધું કસ્ટમરનું જોઈએ, ખાલી મારી સિલાઈની રેટ જ છે 700 રૂપિયા। એમાં ડિઝાઇન કરીને દેવાનું, એમાં લટકન કરીને દેવાનું, બધું એમાં થોડુંક એક્સ્ટ્રા આપણે કસ્ટમરને આપણે ખીચવા હાટું ને થોડુંક એને એક્સ્ટ્રા કરી દેવાનું, એટલે એને કસ્ટમર તમને ગમે અને કસ્ટમરને તમારા પાસે થોડુંક ફિનિશિંગવાળું થોડુંક વાર લાગે। આપણે ફટાફટ નથી કે સ્પીડમાં સીવી દેવાનું, સ્પીડમાં નહીં, ભલે આખો દિવસમાં એક બ્લાઉઝ થાય પર ફિનિશિંગવાળું શાંતિથી એને એકદમ સરસ રીતે સીવીને દેવાનું, એટલે આપણું બ્લાઉઝ પરફેક્ટ આપણા પાસે બધાય અલગ અલગ। જો આમાં ઓવરલોક નથી કર્યું તો આનું અલગ, આના 300 રૂપિયાની, આમાં 250, આમાં ઓવરલોકનું નથી કર્યું તો આમાં ઓછું ભાવ હોય, ઓવરલોકના ભાવ નહીં લેવાનું। જો આ બ્લાઉઝમાં ઓવરલોક નથી કર્યું, આમાં ઓવરલોક નથી કર્યું તો આમાં ઓવરલોકના પૈસા નહીં લેવાના, એ નહીં લેવાના। આમાં 200 રૂપિયા, 250 રૂપિયા એવી રીતના લેવાના, ઓછા હોય તો। બાકી 250થી ચાલુ થાય ને પછી અલગ અલગ ચોલીના બ્લાઉઝના અલગ થાય, એવી રીતના અલગ અલગ બ્લાઉઝના અલગ અલગ, પછી ડિઝાઇન ડ્રેસ હોય, બધું હોય, તમને જેવું તમને ગમે। અને તમારા આજુબાજુ થોડાકથી તમે ચાલુ કરશો ને તમારું સરસ સીવાશે, અને તમારા પાસે કસ્ટમર આવવા મળશે। અને તમારે કસ્ટમર આવવા હાટું થઈને તમને કેવી રીતના થોડુંક તો તમે પેશન્સ રાખવું પડે। એકદમ શાંત સ્વભાવ થોડુંક બગડી જાય, તમને કોઈક બોલીને જાય તો હા ભાઈ કાંઈ વાંધો નહીં, હું મારી રીતથી હું તમને બીજું આવું જ કાપડ લાવીને તમને સરસ સીવીને આપી, એમાં કાંઈ ખોટું નહીં લગાડવાનું કે આપણે બોલીને ગયા, કાંઈ વાંધો નહીં, આપણાથી બગડી હોત જાય। એટલે એમાં આપણે બીજું એને સરસ, કાં તો એમાં મોટું ગળું થઈ ગયું હોય તો આપણે એમાં બીજું કાપડ કોન્ટ્રાસ્ટ થતું હોય તો એમાં એનું પેટર્ન કરી દેવાનું, એનું આપણે ચાર્જ નહીં લેવાનું। આપણે એને સીવીને કોલર ગળા અને ઓપેક ગળું સીવીને દીધું હોય અને એને પછી એ ગળું ન ગમતું હોય, ફાવે નહીં, તો એને પછી આપણે એને કટિંગ કરીને મોટું ગળું દોરીવાળું એવું સરસ કરી દે, એનું ચાર્જ આપણે નહીં લગાડવાનું, કેમ કે તમારું એ કસ્ટમર છે બંધાઈ જાય, તમે એ કરી દેશો ને એવી રીતના તમે સીવી દેશો ને તો પછી તમારા પાસે બીજી વખત 2 કસ્ટમરને લઈને આવશે કે આ બેન એનું ચાર્જ નથી લગાડ્યું અને મારું સરસ સીવી દીધું છે। તમારું થોડુંક સ્વભાવ હસતું રાખવું પડે અને થોડીક રીતે એને જાતું કરવું પડે। 2 રૂપિયા 10 રૂપિયા કાંઈક હોય ઓછા કહીએ તો હા ભાઈ ઓછા, કાંઈ વાંધો નહીં। જો આની મારે ચણિયાચોળી કરવાની છે, જો આની મારે
મારા બધું મારે જી કેવી રીતના સીવું હું ને બધું એનું જો મારે આ ચણિયા ચપટીવાળી આમાં ચણિયા ચોળી નાની છોકરીને છે. જો મેં એક ચણિયા ચોળી સીવી દીધું છે. જો એક ચણિયા ચોળી મેં સીવી દીધું છે. જો આ નાની છોકરીનું છે. જો આ એક મેં બનાવી દીધું છે ચણિયો છે. અને પછી આ ચોલી છે. જો આ ચોલી છે બટનવાળી આવી રીતના ચોલી કર્યું છે. આ ચણિયો છે. આ જો નાની છોકરીનું છે 12 વર્ષની છોકરીનું છે. આ આવી રીતના ચણિયા ચોળી તમારે જે ડ્રેસ કુર્તી ઓર્ગેન્જા કાપડમાંથી તમારે એવું હોય તો ફ્રોક કુર્તી કાપડ જે તમારે સીવું હોય ને એવી રીતના સરસ. પછી હું જો આવી રીતના ડિઝાઇનર ફ્રોક થેલા જો આ ડિઝાઇનર ફ્રોકે મેં બનાવ્યું છે. જો આ ડિઝાઇનર ફ્રોકે બનાવ્યું છે. આવું કંઈક તમારા પાસે કસ્ટમર આવે તો તમે એક બે તમે નમૂના રાખો એટલે તમારા આવે ને તમારા જોવે કે હા આ બેનનું કામ એવું સરસ છે. આ બેનના પાસે કામ આપવા જેવું છે. બગાડશે નહીં સરસ હોય. જો પછી પાછળ એ પેટર્ન કરી છે. જો આવી રીતના બટરફ્લાયવાળી અને આવી રીતના જો પાછળ એ પેટર્ન કરી છે. જો તમારા કસ્ટમરને તમે તમારા પાસે ખેંચો એવી રીતના તમે સરસ મસ્ત સીવાનું. જો પછી આ રહ્યું ઓર્ગેન્જાનું કાપડ છે. આમાં આપણે કુર્તી સરસ સીવી દેવાની. એમાં પેટર્ન એમાં સમોસા લેસ પટ્ટી તમારા પાસે થોડાક એક બે અલગ અલગ હું તમને લેસ પટ્ટી મારી બતાવીશ. તમને બીજા વિડીયોમાં હજી મેં ઉપર રાખી છે બતાવીશ. લેસ પટ્ટી કાંઈક આપણા તરફથી લગાડી દેવા. જો પછી આવા ગળાવાળા બ્લાઉઝ આવે તમારા પાસે આજુબાજુ બ્લાઉઝના ઓલા વેચવા તો તમે તમારા પાસે બ્લાઉઝ ને અસ્તર એ તમે રાખી શકો છો કે તમારા પાસેથી જ લઈને તમારા પાસે જ આપી દે એવી રીતના એ તમે રાખી શકો છો. જો આગળ પાછળ ગળું આવે ને એમાં એવી રીતના કટિંગ હોય. અને પછી જો આ બધુંય મારા બ્લાઉઝ કસ્ટમરના જ છે. બધાય બ્લાઉઝ છે. જો આ બધા મારા કસ્ટમરના જ છે. જો આ બધાય કસ્ટમરના જ છે. જો બધાયના અલગ અલગ રેન્જ છે. બ્લાઉઝના સીવાના બધાયના અલગ અલગ રેન્જ છે. એક ભાવમાં નથી. જેવી પેટર્ન હોય એવી રીતના મિનિમમ 250 રૂપિયાથી ચાલુ થાય 250થી ચાલુ થાય. પછી જેવી રીતના તમે સીવડાવો ને એવું ભાવ તમને થાય. અને મારી વિડીયો મારો સીવાનું મારું વિડીયો તમને ગમે મને તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે ચણિયાચોળી ઉપર જેના ઉપર તમારે કુર્તી ઉપર શું નવી ટોપિક ઉપર તમે કમેન્ટ મને જાણ કરજો. અને મારી વિડીયો તમને ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો. અને તમને શું નવું ટોપિક ઉપર બ્લાઉઝના ગળા કેવી રીતના કરવાના છે પેટર્ન ઉપર કેનવાસ ઉપર કેવી રીતના કરવાનું છે મટકા ગળા કેવી રીતના કરવાનું છે એ બધું તમે મને કમેન્ટમાં કહેજો. હું તમને બધાની વિડીયો શેર કરીશ. અને મારી વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.